નમસ્કાર. આજના આ વિશ્લેષણમાં આપણે શૈક્ષણિક વર્ષ 2026-27 માટેની આરટીઈ પ્રવેશ પ્રક્રિયાના સત્તાવાર સમયપત્રકને એકદમ સરળ તરીકે સમજીશું, જેથી કોઈ પણ વાલીને ક્યાંય પણ કોઈ મૂંઝવણ ન રહે. એક વાત સ્પષ્ટ કરી દઈએ કે અહીં જે પણ માહિતી છે એ શિક્ષણના અધિકાર અધિનિયમ એટલે કે આરટીઈ હેઠળ જાહેર થયેલી ઓફિશિયલ ટાઈમલાઈન પર જ આધારિત છે. મતલબ કે આ બધી વિગતો સીધી સરકારી દસ્તાવેજમાંથી જ લીધેલી છે, એટલે એના પર પૂરો વિશ્વાસ રાખી શકાય છે. તો આપણો મુખ્ય હેતુ એ જ છે કે આખી પ્રોસેસને એટલી સરળ બનાવી દઈએ કે કોઈ પણ અગત્યની તારીખ આપણા ધ્યાનમાંથી છટકી ન જાય. આખી પ્રક્રિયાને આપણે 3 સરળ સ્ટેપ્સમાં વહેંચીને સમજીશું. પહેલું, ઓનલાઈન ફોર્મ ભરવાનું. બીજું, જો કોઈ ભૂલ રહી જાય તો એને સુધારવાની તક. અને ત્રીજું, અને સૌથી અગત્યનું, પરિણામની જાહેરાત. ઓકે, તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલું અને સૌથી મહત્વનું પગલું છે ઓનલાઈન અરજી કરવાનું. આ જ તો આખી પ્રવેશ પ્રક્રિયાનો પાયો છે, બરાબર ને? હવે જુઓ, સત્તાવાર સમયપત્રક પ્રમાણે ફોર્મ ભરવા માટે એક ચોક્કસ સમયગાળો નક્કી કરવામાં આવ્યો છે. અને આ તારીખોને ચૂકવી બિલકુલ પોસાય એમ નથી, કારણ કે આ જ આપણી પહેલી તક છે. તો સૌથી અગત્યની વાત, ઓનલાઈન પોર્ટલ 4 એપ્રિલથી લઈને 17 એપ્રિલ સુધી જ ખુલ્લું રહેશે. આ તારીખોને ક્યાંક બરાબર નોંધી લેજો. એટલે કે ફોર્મ ભરવા અને સબમિટ કરવા માટે પૂરા 14 દિવસનો સમય મળશે, 2 અઠવાડિયા. આ સમયનો બરાબર ઉપયોગ કરીને શાંતિથી ફોર્મ ભરવું ખૂબ જરૂરી છે, જેથી છેલ્લી ઘડીની જે ભાગદોડ થાય છે ને એનાથી બચી શકાય. હવે આગળ વધીએ. માની લો કે ફોર્મ ભરતી વખતે કોઈ ભૂલ થઈ ગઈ અથવા કોઈક ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું રહી ગયું, તો પછી શું? શું કોઈ બીજો ચાન્સ મળશે? આ એવો સવાલ છે જે લગભગ દરેક વાલીના મનમાં આવતો જ હોય છે કે જો કોઈ કારણસર અરજી અમાન્ય થઈ જાય તો શું બધી મહેનત પર પાણી ફરી વળશે? ચાલો જોઈએ કે એનો શું ઉકેલ છે. અને રાહતની વાત એ છે કે ના, બધી મહેનત પર પાણી નહીં ફરે. સત્તાવાર પ્રક્રિયામાં એક ખૂબ જ મહત્વની બીજી તક પણ આપવામાં આવી છે, જે ઘણા બધા વાલીઓ માટે ખરેખર એક મોટી રાહતની વાત છે. જે અરજીઓ, માની લો કે કોઈ ડોક્યુમેન્ટ ખૂટવાના કારણે શરૂઆતમાં અમાન્ય થઈ હોય, તો એમના માટે ખાસ 23 એપ્રિલથી 25 એપ્રિલ સુધીનો એટલે કે 3 દિવસનો સમય આપવામાં આવ્યો છે. આ સમયગાળામાં જે પણ ડોક્યુમેન્ટ્સ ખૂટે છે એને અપલોડ કરી શકાય છે. ઓકે, તો અરજી અને સુધારાના તબક્કા પૂરા થયા. હવે આવે છે એક ક્ષણ જેની બધા આતુરતાથી રાહ જોતા હોય છે, એટલે કે પરિણામની જાહેરાત. જો સરકારી દસ્તાવેજમાં એકદમ સ્પષ્ટપણે એ તારીખનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જ્યારે પહેલા રાઉન્ડના પરિણામો જાહેર થશે. તો દરેક અરજદાર માટે આ તારીખ કેલેન્ડરમાં માર્ક કરી લેવી ખૂબ જરૂરી છે. 29 એપ્રિલ, આ દિવસે પ્રથમ રાઉન્ડનું પરિણામ જાહેર થશે. ચાલો, અત્યાર સુધી આપણે જે પણ અગત્યની તારીખો જોઈ એ બધી જ તારીખોને એક જ જગ્યાએ ફરીથી જોઈ લઈએ, એક સારાંશ રૂપે, જેથી કોઈ કન્ફ્યુઝન ન રહે. આ રહ્યું આખું ટાઈમ ટેબલ એક જ નજરમાં. જરૂર લાગે તો આનો સ્ક્રીનશોટ લઈ લો, જેથી કોઈ પણ તારીખ ચૂકાય નહીં. ઓનલાઈન ફોર્મ 4 થી 17 એપ્રિલ, ખૂટતા ડોક્યુમેન્ટ્સ માટે 23 થી 25 એપ્રિલ, અને પહેલા રાઉન્ડની જાહેરાત 29 એપ્રિલે.